માર્કેટમાં સતત બીજા દિવસે તેજી યથાવત. નિફ્ટી 0.5% ઉછાળા સાથે 25,250ના સ્તરની નજીક. બેંક નિફ્ટીમાં રહી 5%ની ખરીદદારી, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી ખરીદારીનો માહોલ. રિલાયન્સના ફ્યુચર પ્લાન અને વિઝનને લઈને મુકેશ અંબાણીનો મોટો ઇન્ટરવ્યૂ. મેકેન્સી સાથે વાતચીતમાં કહ્યું, ગ્રીન અને ક્લીન એનર્જીની ઊભી કરી રહ્યા છે સૌથી મોટી ઇકોસિસ્ટમ. દેશ માટે વેલ્થ ક્રિએશન, ઇનોવેશન અને કરોડોના જીવનમાં ફેરફાર લાવવું એ છે બિઝનેસની ફિલોસોફી. ઇમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવા પર ભાજપનું આજે દેશભરમાં ઇમરજન્સી વિરુદ્ધ કાર્યક્રમોનું આયોજન. પીએમ મોદીએ કટોકટી દરમિયાનના પોતાના દિવસો કર્યા યાદ. કહ્યું, કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી. ઇમરજન્સી એક કાળો અધ્યાય. ઓપરેશન સિંદૂર પછી આજે ભારત અને પાકિસ્તાનના રક્ષામંત્રી પહેલી વાર આવશે સામસામે. રાજનાથસિંહ અને ખ્વાજા આસિફ SCO સમિટમાં આપશે હાજરી. રાજનાથસિંહ આતંકવાદ સામે દેશનું વિઝન રજૂ કરશે. ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ રચ્યો ઇતિહાસ. નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી એક્ઝિયોમ 4 મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ભરી ઉડાન. તેમણે ઉડાન ભરતાની સાથે જ પોતાનો પહેલો સંદેશ મોકલ્યો. કહ્યું, ભારત 41 વર્ષ પછી અવકાશમાં પહોંચ્યું. મારો તિરંગો મારા ખભા પર મારી સાથે છે. દાળની કિંમતોમાં મોટો ઘટાડો. ઘણી દાળોના ભાવ MSPના ભાવની નીચે પહોંચ્યા. કૃષિ મંત્રીએ કરી ઘણા રાજ્યોમાં દાળ ખરીદવાની જાહેરાત. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી. 26 જૂનથી 1 જુલાઈ સુધી રહેશે ભારેથી અતિભારે વરસાદ. અને ભારતના નીરજ ચોપરાએ ભાલાફેંકમાં રચ્યો વધુ એક ઇતિહાસ. ચેક રિપબ્લિકમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં જીત્યો ગોલ્ડ. પેરિસ ડાયમંડ લીગ પછી સતત બીજી ઇવેન્ટ જીતી.